કેવું છે ભાઈ? ફરી હું તમારા માટે એક વિડીયો બનાવવા માટે આવ્યો છું કે ભાઈ સબસ્ક્રાઈબરો વધારવા કેવી રીતે. વ્યૂઅરો વધે છે પણ સબસ્ક્રાઈબર સારું જલ્દી વધતા નથી. એનું શું રીઝન? મોટાભાગના લોકોને એવું થતું હોય છે અને ઇવન દરેકના સબસ્ક્રાઈબર ધીરે ધીરે વધતા હોય છે. આપણે કોઈકની ચેનલ સબસ્ક્રાઈબ કરીશું તો એ આપણી કરશે, એમ કરતાં ભાઈ ગાડું ચાલે. હવે સબસ્ક્રાઈબર ત્યારે વધે કે જ્યારે આપણો વિડીયો લોકો જોવે અને લોકોને મજા આવે, બરાબર? તો વિડીયોમાં એવું કંઈક હોવું જોઈએ કે સારું જેથી લોકોને રસ એમાં પડે કે ભાઈ શું છે. હવે સબસ્ક્રાઈબર કેવી રીતે વધારવા કે આપણે સરસ મજાનો વિડીયો બનાવવાનો અને એ બધાને ગમી જાય એવું બનાવી દેવાનો, બરાબર છે? હવે એ સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ છે કે તમે જે ટૉપિક છે એની પર તમે સારો વિડીયો બનાવો તો લોકો જુએ છે અને એમને પણ થોડુંક નોલેજ આવે કે ભાઈ શું કરવું આગળ, બરાબર છે? હવે હું પોતે જ અત્યારે મારા માટે હું બધું બનાવું છું, વિડીયોના હાથે બધું, અને લોકોને થોડુંક નોલેજ આપું છું કે ભાઈ યુટ્યુબમાં સેટિંગ કરો, થોડુંક તમારું ટાઇટલનું છે, પછી અને બીજું બધું જે છે તમારું ડિસ્ક્રિપ્શન છે, બધા સેટિંગોમાં વ્યવસ્થિત લખો અને સેવ બી કરો. કારણ કે મોટાભાગના કરે છે ને પછી સેવ નથી કરતા, તો પછી એનો કોઈ મતલબ નહીં. અને એ બધું કર્યા પછી આપણે બધું ચેક કરતા રહેવું પડે કે ભાઈ આપણું લિસ્ટમાં છે કે લિસ્ટેડ છે કે કેમ. પછી યુટ્યુબમાં આપણે પબ્લિક સબસ્ક્રાઈબર આનું આપણે બધું કેટલા સબસ્ક્રાઈબર જોઈએ, કેટલા વ્યુઅર જોઈએ, બધું ટિક કર્યું છે કે કેમ. પછી આપણા વિડીયો કેવા છે એ આપણે એકાદ વાર રિવ્યૂ લીધો તો આપણને એનાથી કોન્ફિડન્સ વધશે કે તમે બધા સાથે વાત કરીએ છીએ યુટ્યુબ પર, પણ યુટ્યુબ આપણને મદદ પણ કરે છે, પણ ક્યારે કે જ્યારે આપણું વ્યવસ્થિત રોજ રેગ્યુલર કામ હોય. વધારે ટાઈમ આપવાનો નથી, 5-10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ જે તમે આપી શકતા. આપણે સમજીએ છીએ કે ભાઈ આજકાલની બિઝી લાઈફમાં ટાઈમ કાઢવો થોડો મુશ્કેલ છે, પણ એ કાઢીને આપણે થોડોક વિડીયો બનાવવો પડે. કારણ કે આપણા ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ થોડો ટાઈમ કાઢો પોતાના માટે તો તમારું થોડુંક કામ સારું થશે અને થોડુંક પ્લાનિંગ કરીશું તો બી કામ આગળ વધારે સારું થાય. તો મારી એ જ તમને બધાને એ છે, સબસ્ક્રાઈબ કરો ચેનલને મારી અને તમે વ્યૂ કરો બધા મારા વિડીયો તો તમને પણ થોડી ઘણી મજા આવશે. બાકી